બંધારણની વાત એને અંતરમાં મૂકવાની છે અને એને અમલ કરવા ઉભા છે અને ખરેખર તમારે વંદન કરું છું કે આપણે આ એક દિવસ આપણી કસોટીનો દિવસ છે આપણે એરણ ઉપર મૂકવાનો છે અહીંયા આપણાને જે આપણા આગેવાનો વંચાણે લે અમલમાં લે એ બંધારણને અમલમાં મૂકવાનો કેમ કે અહીંયા બળદેવગીરી બાપુ અહીંયા દેવ દરબારથી થળીના મહાન આપણી વચ્ચે આશીર્વાદ આપવા આવ્યા હોય ભલામણા અને એ ભારતી બાપુ પણ અહીંયા આપણી વચ્ચે થઈ સદારામ ધામના દાસ બાપુ પણ એ બાપાના આશીર્વાદ ત્યારે એ તમામ આ 3 જિલ્લામાં અને અમદાવાદ સુધી અહીંયા આગેવાનો પધાર્યા છે એમણે પણ આ નોંધ લીધી છે કે ખરેખર આ 3 જિલ્લાનો ઠાકોર સમાજ એ બંધારણમાં આજે અમલમાં મૂકવાનો છે એટલે હું પણ બે હાથ જોડીને વિનંતી કરું કેમ કે તમે તો ભલા માણા એ ક્ષત્રિયો છો જે 24 અવતાર થઈ ગયા એ ક્ષત્રિયોના થઈ ગયા અને એ સિંહના દાંત ગણવા વાળા એ ક્ષત્રિય ઠાકોર સમાજ છો ભલા માણા એટલે આમાં વધારે વાત કરવાની ના હોય અને ઠાકોર આમ તો પકડી લે એટલે પછી મૂકે નહીં પણ મને ખ્યાલ છે કે આપણે હાસન દાદાએ 1881 દીકરીઓના એક માંડવે પીળા હાથ કરાવીને વર્લ્ડ ઓફ ગ્રીડ બુકમાં નામ લખાયું ત્યારે બંધારણ કર્યું પણ ત્યારે એમાં થોડીક આપણી ભૂલ થઈ ગઈ એને અમલમાં ના મૂક્યો વર્ષે એને વાગોળ વધુ એ વાગોળ્યું નહીં પણ અહીંયાથી અમે બધા ભેગા મળીને આ જ્ઞાનીબેન ને અહીંયા જગદીશ ઠાકોર ને મંત્રી સ્વરૂપજી ઠાકોર અને આ મંતો આ સંતો વધાર્યા છે તો આપણે 12 મહિને એને એવું કાજ કરીએ જગદીશભાઈ જેથી કરી જાય એની અમલવારી અને કોઈ સુધારા કરવા હોય તો સુધારા થાય અને કોઈ જે અમલમાં મૂકવાના વાત હોય એ આપણે અમલમાં મૂકીએ એટલે વધારે વાત નહીં કરતા તમારે બધાને વંદન કરો આમ સભાને આપણે જાળવી રાખવાની છે અહીંથી આપણને જે આદેશ આપે એ બંધારણના આપણા 16 મુદ્દા છે એને આપણને અમલમાં મૂકી અને ઘરે જઈ મને એમ તો હું ગામડામાં જો જગદીશભાઈ વાત કરી કે તમે આગેવાનો બધાઈ રહ્યા ને ઈ બંધારણને પાડજો અમારે તો આ જોડે જ છે કારણ કે એના છેડા ભેગા થતા નથી ગરીબ માણસના મજૂરી કરે એના છેડા નથી ભેગા થતા ભલા માણા પણ આ મંચવાળાને વિનંતી કરો કે તમે ત્યાં દેખાવામાં બીજાને આના સારી જોજો કે આ બાપો આગળવાનો બાપો છે સદારામ બાપુ છે બરાબર ને સદારામ બાપાની જય आभार आदरणीय नवीनजी ठाकुर साहेब अमरतजी ठाकुर साहेब ने विनंती करूं कि टूंक में शुभेच्छा संदेशो पाठवशे धारासभ्य श्री काकड़े 5 मिनिट हेलो 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 क्षत्रिय ठाकुर समाज हजी मेरा नाम तो नथे मारी नाथ गंगा पाटण बनासकांठा थराद समग्र उत्तर गुजरात માંથી અહીંયા ઉપસ્થિત થઈ હોય અને મારી નાથ ગંગાનો જય દોસ્તનો નારો થતો હોય ત્યારે ચોટાયા ધામ સુધી મા જય શક્તિ અંબાના ધામ સુધી મારા
સુધી જય જોશનો લાડો થવો જોઈએ અને લાગે કે મારો આજે વસ્તાર ભેગો થયો ક્ષત્રિય ઠાકોર સમાજનો આભાર. સ્ટેજ ઉપર બિરાજમાન સન્માન્ય સાધુ સંતો મહંતો, સમાજના સૌ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો અને મારી ક્ષત્રિય ઠાકોર સમાજની નાક ધંધાના ચરણોમાં વંદન કરું છું, નમન કરું છું. આજનો આ દિવસ એક ઐતિહાસિક દિવસ તરીકે નક્કી કરવા માટે જયારે સમગ્ર ઠાકોર સમાજ અહીં ઉપસ્થિત થયો છે ત્યારે આજે ઇતિહાસનો પાને લખાશે. મને યાદ કરવા જોઈએ કે આ જ રીતે વડાની અંદર સમાજને એકત્રિત કરનાર એ વઢિયારી પંથકનો ભામાશાહ સ્વર્ગસ્થ ભાવસિંહજી રાઠોડને પણ યાદ કરવા પડે. આજના સમયે યાદ કરવા પડે. સન્માન્ય સ્વર્ગસ્થ વિરાધર વાઘેલા સાહેબને પણ યાદ કરવા પડે. અને બંધારણનું જે નવીનજીએ કીધું વાત 100% હાથી છે. આ બેઠું તો રેડી છે. આ બેઠાઈ અને રેડી થવાનું છે. આજે આ આનંદ ઉત્સાહ અને ઉમંગનો પવિત્ર દિવસ અને એક વિનંતી તમારા દીકરા તરીકે હાથ જોડી કરું છું કે સમાજના જે 14 મુદ્દાનું બંધારણ છે એ બંધારણનો અમલ આજથી નક્કી કરો કે આ અમલ હું મારા ઘરમાં કરાવીશ, પછી પાડોશીને કહેવા જઈશ. આ સમયે વિસ્તૃત કઈ વધારે ના કહેતા પણ સમાજની એકતા, સંગઠન, સંસ્કાર એ જ આપણા સૌની વિકાસની સાચી શક્તિ છે. મેં કાલે ટોટેના લાઇબ્રેરીમાં કીધું કે રમેલું થતું હોય તો હજી એનાથી થાય છે. ગોળના જીરા પિયારા પીવાય છે. ઓલી ઘંટા વખતની આરતી ચોહર જોગણી બાબા વીરના પિયારા છે. મારા બાપ હવે પિયાલો પીવાની જરૂર છે, શિક્ષણનો પિયાલો. ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર શિક્ષણનો પિયાલો પીયાશે. એ દિવસે હિન્દુસ્તાનના એક એક ખૂણાની અંદર મારી સમાજનો કોઈ નાનો મોટો યુવાન દીકરો ધંધા રોજગાર સાથે જોડાયેલો છે. ધંધા રોજગાર સાથે, બંધારણ સાથે સાથે ધંધા રોજગાર સાથે પણ આપણે સૌએ આગળ વધવું પડશે. અહીંયા આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌને હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. જય સદારામ બાપા. આભાર અમરતજી ઠાકોર સાહેબ, ધારાસભ્ય શ્રી કાંકરે. અને અમરતજી સાહેબે એક વાત કરી કે અહીંયા બેઠા એમાં નહીં પણ અહીંયા બેઠા એ પાડશે તો બંધારણને કોઈ વાંધો નથી. પણ અમરતજી ઠાકોર સાહેબ